ચાલો આજે આપણે નળાકારનું જે સૂત્ર છે એ કઈ રીતે બને છે એ શીખવાનું છે. બરાબર, લંબચોરસ છે, એ લંબચોરસમાં જે ઉપરની બાજુ તમને દેખાય છે આ શું છે? પહોળાઈ. બરાબર, અહીંયા છે પહોળાઈ અને આ શું છે? લંબાઈ. તો એના પરથી સૂત્ર કઈ રીતે બનશે? ઓકે, હું જો આને રાઉન્ડ શેપમાં કરી દઉં, બરાબર, આ રીતે, તો તમને આ શું દેખાશે? અહીંયા જરા જુઓ તો શું છે? નળાકાર. તો એક લંબચોરસમાંથી નળાકાર બન્યું છે. ક્યાંથી બન્યું છે? લંબચોરસમાંથી નળાકાર. હવે તો આપણે એ સૂત્ર કઈ રીતે બનશે જરા જોઈએ. અહીંયા મેં સ્ક્રીન પર તમે જો કે મેં મૂક્યું અહીંયા. ઓકે, હવે અહીંયા શું છે? આ જે બી છે એને જ્યારે મેં આ રીતે રાઉન્ડ કર્યું તો એ શું બની ગયું? વ્યવસ્થિત જુઓ, એ વર્તુળનો પરિઘ બની ગયો. શું બની ગયો? વર્તુળનો પરિઘ. દેખાય છે? આ વર્તુળનો પરિઘ જોઈ લેજો. શું છે? વર્તુળનો પરિઘ. તો વર્તુળના પરિઘનું સૂત્ર કેટલાની ખબર છે? 2πr. ચાલો ધ્યાન અહીંયા. તો આ જે બી છે બની ગયો હોય શું? 2πr. શું બની ગયું? 2πr. તમે જોઈ લો અહીંયા એ જ વસ્તુ એ બી હતું એ વર્તુળનો પરિઘ બની ગયો 2πr. બરાબર, તો l બરાબર શું આવશે? h. ઓકે, તો હવે આપણે વક્ર સપાટીનું ક્ષેત્રફળ મેળવીએ. માટે વક્ર સપાટીનું ક્ષેત્રફળ સિમ્પલ આપણે લંબચોરસનું ક્ષેત્રફળનો ઉપયોગ કરશું. લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર, તો વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર લંબચોરસનું ક્ષેત્રફળ. શું છે સૂત્ર? L ગુણ્યા B. ઓકે, જાણીએ L ગુણ્યા B. ઓકે, તો L તમે જુઓ તો L બરાબર શું લીધું અહીંયા? h. L બરાબર h અને B બરાબર શું છે અહીંયા? જોરથી 2πr. તો બેનો ગુણાકાર કરું તો શું બની જાય? 2πrh. શું બને? 2πrh. ઓકે, તો આપણને અહીંયા વક્ર સપાટીનું ક્ષેત્રફળ મળી ગયું. ક્યાંથી મળ્યું? ક્યાંથી મળ્યું? લંબચોરસના ક્ષેત્રફળના સૂત્ર પરથી. એટલે ક્યારે ભૂલાઈ જાય તો એક્ઝામમાં આપણે એ રીતે બનાવી લઈશું.